છે તમારું આજે તારીખ 14 જૂન અને શુક્રવાર રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્ર ગુજરાતના આંગણે ચોમાસું ટકોરા દઈ રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અમુક વિસ્તારોમાં। તેને લગતી વાત કરતા પહેલા જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો। તારીખ 15ના તાજા હવામાન સમાચાર જોઈએ તો મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, જેમાં જૂનાગઢ, અમરેલી, જસદણ, ગોંડલ, બોટાદ આ ઉપરાંત ભાવનગર, મહુવાના વિસ્તારોમાં, જેસરમાં, સાવરકુંડલામાં, રાજુલામાં, તુલસીશ્યામ, ધારી, વિસાવદર, બગસરા તેમજ ઉના વિસ્તારોમાં ખાસ કરીને વાદળછાયું વાતાવરણ અને ઘણા વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે, જેમાં ભાવનગર તેમજ બોટાદ અને ગોંડલ, અમરેલી વિસ્તાર આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, જેમાં અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો સુરેન્દ્રનગર વિસ્તારમાં તેમજ ગુડા વિસ્તારમાં આ ઉપરાંત અમદાવાદથી પશ્ચિમના વિસ્તારોમાં પણ ઝાપટા જોવા મળશે। ત્યારે વાત કરીએ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છે એ હળવા ભારે ઝાપટા જોવા મળશે, જે મોટે ભાગે ઘારિયા વાદળના ઝાપટા છે એ સવારે ને સાંજે આવતા હોય એવા ઝાપટા છે જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીશું આપણે તારીખ 16ની તો 16 તારીખના રોજ પણ એ પ્રકારનું જ વાતાવરણ જોવા મળશે, જેમાં જામનગર, ભાણવડ આ ઉપરાંત સલાયા, પોરબંદર, દ્વારકા વિસ્તારમાં સાથે સાથે લાલપુર, કાલાવડ તેમજ કુતિયાણા, ભાટિયા વિસ્તારોમાં છે એ ઝાપટા જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીશું આપણે મધ્ય સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ પશ્ચિમ તેમજ પૂર્વ સૌરાષ્ટ્રની તો ખાસ કરીને ભાવનગર, બોટાદ, ગઢડા, બાબરા વિસ્તારોમાં સાથે સાથે સોનગઢ, અમરેલી, પાલીતાણા, સાવરકુંડલા વિસ્તારમાં, મહુવામાં, રાજુલામાં, તુલસીશ્યામમાં છે એ ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે। મિત્રો એકંદરે કહીએ તો પૂરા સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી શકે છે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છે એ હળવા ભારે ઝાપટા પડી શકે છે છૂટાછવાયા વિસ્તારમાં, જ્યારે ભાવનગર તેમજ બોટાદ, જસદણ અને રાજકોટ, અમરેલી, જૂનાગઢ તેમજ મોરબી, સુરેન્દ્રનગર વિસ્તારમાં છે એ ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે। મિત્રો સાથે સાથે 17 તારીખના રોજ છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, વાપી વિસ્તારમાં પણ ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ મધ્ય સૌરાષ્ટ્રમાં ગોંડલ, જૂનાગઢ, અમરેલી, જસદણ તેમજ બોટાદ, ભાવનગર, મહુવા વિસ્તારમાં પણ તારીખ 17ના રોજ છે એ છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। અને આ સાથે સાથે 18 તારીખ બાદ પણ કેવું રહેશે વાતાવરણ તેને લગતી માહિતી છે અમે રજૂ કરતા રહીશું, માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ